છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે। આદિવાસી જિલ્લામાં 1000 જેટલા ગામડાઓ છે અને 7 જેટલા તાલુકા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ છોટાઉદેપુર જિલ્લાના પશુપાલન વિભાગ હેઠળ ફરતું પશુ દવાખાનું જે એમ્બ્યુલન્સો દ્વારા ચલાવવામાં આવતું હતું, જેમાં 24 એમ્બ્યુલન્સો ફાળવવામાં આવેલી છે, જેમાં 20 એમ્બ્યુલન્સો હાલ ધૂળ ખાઈ રહી છે, 4 જ એમ્બ્યુલન્સો ફરી રહી છે। આ જે પશુ સારવાર માટે આ એમ્બ્યુલન્સોમાં ડ્રાઈવર અને ડૉક્ટરો જે છે તેઓ નોકરી છોડીને જતા રહ્યા છે અને નવી ભરતી કરવામાં આવી નથી। હાલ આ એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે, તેની પાછળ છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને રાજ્ય સરકારના પશુપાલન મંત્રી જે છે તેઓની જવાબદારી છે, કારણ કે જગ્યાઓ ભરવાની જવાબદારી હોય તેઓની છે। જગ્યા ના ભરાતા પશુઓની સારવાર થતી નથી, લાખો પશુઓની સારવાર અટકી ગઈ છે। વિકાસની ગુલબાંગો વચ્ચે છેવાડાના માનવીના વિકાસની વાતો કરનાર સરકાર પશુઓની સારવાર માટે ડોક્ટરોની નિમણૂક કરતી નથી ને આવી એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।